તો અમદાવાદ શહેરમાં ફરી એકવાર વરસાદે ધબધબાટી બોલાવી છે। થલતેજમાં 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ, સાયન્સ સિટીમાં 2 કલાકમાં 1.8 ઇંચ, મેમનગરમાં 1.45 અને બોડકદેવમાં 1.25 ઇંચ વરસાદ છે। 6 વિસ્તારોમાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। જ્યારે ઉત્તર પશ્ચિમ ઝોનની વાત કરીએ તો 1 ઇંચ જેટલો વરસાદ અમદાવાદમાં ડમરૂ સર્કલથી કારગિલ પંપ સુધીના રસ્તા પર પાણી ભરાયેલા જોવા મળ્યા છે। દર વર્ષે આ રસ્તા પર પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે। એમસી દ્વારા દર વર્ષે કામગીરી કરવામાં આવે છે, પરંતુ કોઈ કાયમી નિકાલ નથી આવી રહ્યો। દર વર્ષે આ રસ્તા પર પંપ દ્વારા પાણીનો નિકાલ કરવાનો વારો આવે છે। આસપાસની સોસાયટીના રહીશોને અવરજવરમાં પણ મુશ્કેલી પડે છે। દર વર્ષની સમસ્યાથી સ્થાનિકો અને વેપારીઓમાં પણ રોષ છે। તો આ પ્રકારે ડમરૂ સર્કલથી કારગિલ પેટ્રોલ પંપ સુધીના આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે સવારથી જ આ વિસ્તારમાં વરસાદ પડ્યો અને ફરી એકવાર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે। જો હજુ વરસાદ કાબૂમાં ન આવે તો આ વિસ્તારમાં હજુ પણ વધારે પાણી ભરાય તેવી પૂરેપૂરી શક્યતા છે। અને આ ટ્રાફિક જે આપ જોઈ રહ્યા છો તે ટ્રાફિક સામાન્ય દિવસોમાં કદાચ આટલો ન હોઈ શકે, પરંતુ જ્યારે વરસાદી પાણી ભરાયેલા હોય ત્યારે લોકોના વાહનો થંભી જાય છે અને તેના કારણે જ ટ્રાફિક જામ સર્જાય છે। તો જે પ્રકારના આપણે દ્રશ્યો જોયા અને વધુ વિગતો મેળવીશું સંવાદદાતા હરીન માત્રવાડિયા પાસેથી। હરીન, એ વિસ્તાર ડમરૂ સર્કલથી કારગિલ પેટ્રોલ પંપ સુધીનો એ વિસ્તારના દ્રશ્યો ખૂબ જ અત્યારે ચિંતાજનક એટલા માટે છે કારણ કે આટલો વરસાદ પડ્યો એટલામાં જ પાણી ભરાવાની સમસ્યાની સર્જાઈ છે। સવાલ એ થાય કે હજુ 2 દિવસ પહેલા જ વરસાદ પડ્યો હતો ને માંડ પાણી ઉતર્યા છે અને ફરી એકવાર પાણી ભરાયા। શું કહી રહ્યા છે સ્થાનિકો, તેના દ્રશ્યો પણ બતાવો, વધુ વિગતો। બિલકુલ, હું પહેલા આ દ્રશ્યો બતાવવા માંગીશ કે જે ટ્રાફિક છે તે ડમરૂ સર્કલથી કારગિલ તરફ જવા અને આવવાનો છે। આસપાસની સોસાયટીઓના દ્રશ્યો જુઓ કે અંદરનો રોડ છે કે આ સોસાયટીઓમાં અવરજવર કરવા માટેનો આ રસ્તો છે, ત્યાં આ મુજબના પાણી ભરાયેલા છે। બીજી તરફનો જે ટ્રાફિક છે તે ડમરૂ સર્કલથી અત્યારે કારગિલ તરફ આવી રહ્યો છે। આ જે દ્રશ્યો જો આ જે ટ્રાફિક જામ છે તે ડમરૂ સર્કલથી કારગિલ તરફ આવવા માટેનો કે જે લોકો પોતાના નોકરી ધંધા ઉપર જાય છે, પોતાની દુકાનો કે ઓફિસમાં જાય છે, તેનો સમય છે અને તેનો ટ્રાફિક છે। અને આપ દ્રશ્યો જુઓ કઈ પ્રમાણેનો ટ્રાફિક જામ, કેટલું પાણી, જે અત્યારે થોડું ઘણું પાણી ઓસરવા લાગ્યું છે કેમ કે જે કોર્પોરેશન દ્વારા જે પાણી નિકાલ માટેની જે વેન છે તે મૂકવામાં આવી છે, પાણી નિકાલ અત્યારે કરવામાં આવી રહ્યો છે, પરંતુ આ વર્ષની સમસ્યા નથી। આ અન્ય બાજુના દ્રશ્યો જુઓ, સોસાયટીના દ્રશ્યો છે કે ત્યાં કઈ પ્રમાણેનો પાણી ભરાવ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। આ દ્રશ્યો જુઓ કે સોસાયટી, આ ફક્ત રોડ ઉપર નહીં પરંતુ સોસાયટીમાં જવાનો જે રોડ છે કે ત્યાં પણ પાણી છે। ભલે બંને તરફ કોર્પોરેશન છે તેના દ્વારા કામગીરી કરવામાં આવી છે, પરંતુ દર વખતનો આ સવાલ છે, દર વખતેની આ સમસ્યા છે। કોર્પોરેશન દ્વારા જ્યારે ચોમાસું પૂરું થતું હોય છે ત્યારે આ રસ્તાને બ્લોક કરી અને અહીં જે કામગીરી છે તે કરવામાં આવતી હોય છે, પરંતુ બીજા વર્ષે ફરીથી આ જે વેન છે તે મૂકવી પડે છે, પાણીનો નિકાલ કરવો પડે છે અને આ પાણીનો નિકાલ તાત્કાલિક નથી થતો। દર વખતની આ સમસ્યા છે, લોકોના વાહનો છે તે બંધ પડી જતા હોય છે અને જે રીતે લોકોને મુશ્કેલીઓ પણ પડતી હોય છે। શું કહેશો भाई? पर इतना देखा है अहमदाबाद में कहीं पानी नहीं देखा, यानी 10-20 साल से आ रहा है लेकिन इतना पानी कहीं नहीं। हर साल इधर आता है पानी? हाँ, मैं 20 साल से है पर इतना पानी कहीं नहीं देखा साहब। निकलता ही नहीं है? ना निकलता है, गटर नहीं लोग जल्दी खाली करवाते हैं। લોકોનો રોષ સ્વાભાવિક હોઈ શકે કેમ કે આ વખતેની નહીં, દર વખતેની શું આ દર વખતેનો સમસ્યા છે? દર વખતે સાહેબ આ નીચલા વિસ્તારમાં ચાણક્યપુરીમાં કાયમ પાણી ભરાતું હોય છે, કાયમ જ। દર વખતે આ કોર્પોરેશન અહીં ખાડો ખોદીને કામ તો કરે છે, કામ કરે છે, પણ એમાં સાહેબ કઈ અનુકૂળ નથી। અત્યારે જે છે એવી ને એવી જ છે, દર વર્ષે એની જ પરિસ્થિતિ આવે। કેટલા વખતથી પાણી છે? દર વર્ષે ભરાય છે સાહેબ, દર વર્ષે। વરસાદ પડે ને સેજ પાણી ચોમાસું આવે ને સેજ વરસાદ પડે ને તો ભરાઈ જાય છે પાણી। મુશ્કેલી અવર જવરમાં બહુ વધારે જ ભરાય છે। તમને અવર જવરમાં કેટલી તકલીફ પડે? અવર જવરમાં તો તમારા સામે જ છે, જોઈ લો ના। બિલકુલ, જે રીતે લોકો કહી રહ્યા છે કે આ વખતે નહીં પરંતુ દર વખતની આ સમસ્યા છે અને આ વિસ્તારના લોકો બિલકુલ ત્રસ્ત છે કેમ કે સોસાયટીના અવર જવરનો રસ્તો છે। કોર્પોરેશન ભલે ગટરના ઢાંકણા ખોલી અને પાણીનો નિકાલ કરે છે, પરંતુ જે પ્રમાણે પાણીનો ભરાવ છે તે મુજબ આ સમસ્યા છે
થોડાક સમય પૂરતી છે, કાયમી નિકાલ માટેની આ સમસ્યા નથી. બાળકો યુવાઓ છે, ભાઈ આ વિસ્તારમાં જ રહ્યો છો? હા અહીંયા બાજુમાં જ રહીએ છીએ. આ પાણીમાં તકલીફ પડે આવર જવર? બહુ તકલીફ પડે છે અહીંયા, પાણીની ગટરો બહુ ઉભરાય છે, નદીમાં પાણી બહુ ભરાય તારી છે. ઉંમર કેટલી છે? મારી ઉંમર 17 છે. અહીંયા જ રહ્યો છો દર વખતે? અહીંયા બાજુમાં જ રહીએ છીએ. દર વખતે આટલું જ પાણી? દર વખતે આના કરતા બી વધારે પાણી ભરાતું હોય છે અહીંયા તો. કેટલા વરસાદમાં આટલું પાણી ભરે? આમ જો હા થોડો વરસાદ ફાસ્ટ પડે ને આટલું આટલું પાણી ભરાઈ જાય પગમાં સુધી. બાઇક બંધ થઈ જાય? બાઇક બધું બંધ થઈ જાય. આ કામગીરી આ કોર્પોરેશનના કોર્પોરેશન વાળાની અરજી કરી છે પણ કોઈ ભરતા નથી કામ બામ. તમારે સ્કૂલ ટ્યુશન જવા તકલીફ પડે? બહુ તકલીફ પડે છે. બાળકો છે 17 વર્ષનો આજે વિદ્યાર્થી છે કે તેને પણ અવર જવરમાં તકલીફ પડે તેવું જણાવી રહ્યો છે. પણ આ દ્રશ્યો છે તે કઈ જાય છે, ભલે કોર્પોરેશન કામગીરીના દાવા કરે છે, આ તમામ જે દુકાનધારકો છે આ તમામ દુકાનધારકોને દુકાનો બંધ રાખવાની પણ ફરજ પડે છે. આગળ જે સોસાયટીઓ છે, આ દ્રશ્યો જુઓ કે આગળની સોસાયટીઓ છે ત્યાં અવર જવર કરવા માટે મહિલા હોય બાળકો હોય તેને પગપાળા જવું પડે છે. અને જ્યારે પણ વધુ વરસાદ પડે છે ત્યારે તો આ રસ્તો છે બિલકુલ બંધ થઈ જાય છે. દ્રશ્યો જુઓ કે આસપાસની સોસાયટીના લોકો વાહન બંધ પડી જવાના બીકથી, વેપારીઓ છે, સોસાયટીના રહીશો છે કે આવી રીતે ચાલતા જવું પડે છે. ખૂબ ભયાનક સ્થિતિ કહી શકાય, કેમ કે વરસાદ નથી આમ છતાં પાણી ઓસર્યા નથી. કોર્પોરેશન તંત્ર કામ કરે છે, દેખાઈ રહ્યું છે, આમ છતાં પાણી ઓસર્યા નથી. કાયમી નિકાલ માટે કોર્પોરેશન દર વર્ષે વરસાદ પછી, ચોમાસા પછી પણ કામગીરી કરે છે, પરંતુ દર વખતે બીજા ચોમાસે આ જ સમસ્યા છે તે આવીને ઊભે છે. જી આભાર હરીન સમગ્ર માહિતી બદલ. તો આપે આ દ્રશ્યો જોયા કે જ્યાં જે રસ્તો આખો ચાણક્યપુરી તરફ જતો હોય છે ને ત્યાં આ વખતની જે સમસ્યા છે લોકો જણાવી રહ્યા છે કે આ દર વર્ષની સમસ્યા છે. સહેજ વરસાદ પડે છે અને પાણી ભરાઈ જાય છે. કેટલાક લોકો 20 વર્ષથી આ વિસ્તારમાં રહે છે પણ કોઈ સમસ્યાનો નિકાલ નથી આવતો. વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરીને તેમણે પણ જણાવ્યું કે પાણીથી તે લોકો કંટાળી ગયા છે. આટલું પાણી કેમ? સવાલ એ થાય કે દર વર્ષે પાણી ભરાય એટલે કે તેમણે એ વાન મૂકીને પાણીનો નિકાલ કરવાનો વારો આવે તેવી સ્થિતિ કેમ સર્જાય છે?